નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરના લેખક, કવિ તેમજ પીઠ પત્રકાર એવા મહેન્દ્રભાઈ ભાટિયાને સન્માનિત પત્ર આપી સન્માન કરાયું. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરના લેખક, કવિ તેમજ પીઠપત્રક એવા મહેન્દ્રભાઈ ભાટિયા કે જેઓ પાછલા 1 વર્ષથી આપણી V7 ન્યૂઝ ગુજરાતના ન્યૂઝપેપરમાં નિયમિત દર બુધવારે પ્રસિદ્ધ થતા કોલમ અનપેક્ષમાં દર બુધવારે અલગ અલગ શબ્દો પર લેખ લખીને આપણા V7 ન્યૂઝપેપરમાં નિયમિત આપે છે. તે બદલ V7 ન્યૂઝના તંત્રી શ્રી વિપુલભાઈ પ્રજાપતિ તેમજ સહતંત્રી શ્રી નીતિનભાઈ ભાભોર તરફથી સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો V7 ન્યૂઝ ગુજરાત. સૌ મિત્રોનું V7 ન્યૂઝ ગુજરાતના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સ્વાગત છે અને હું છું આપની સાથે વિપુલ પ્રજાપતિ. છેલ્લા કેટલાય સમયથી અમારા V7 ન્યૂઝ પેપરની અંદર અનપેક્ષ કોલમ ભાષાની અંદર દર બુધવારે પ્રસિદ્ધ થતું હોય છે અને જેના કહેવાય ને કે એક શબ્દ પરથી અલગ અલગ પ્રકારના શબ્દો મેળવીને લખવામાં ઘણો સમય લાગતો હોય છે. તેવા જ અમારી સાથે લેખક અને પીઢ પત્રકાર એટલે કે મહેન્દ્રભાઈ ભાટિયા, જેઓ અમારા પેપરની અંદર દર બુધવારે એક અનપેક્ષ કોલમ ભાષામાં પ્રસિદ્ધ થતું હોય છે અને જે દર બુધવારે ટાઈમથી ટાઈમ આવી જતું હોય છે. તો આજરોજ તેમને V7 ન્યૂઝના માધ્યમથી વિપુલભાઈ પ્રજાપતિ તેમજ સહતંત્રી નીતિનભાઈ ભાભોર તરફથી સન્માનપત્ર આપવામાં આવે છે અને આપ સૌ મિત્રોએ ખૂબ નિહાળ્યું છે, કારણ કે દર બુધવારે ટાઈમથી ટાઈમ અમારા પેપરના અંદર આવી જતું હોય છે. આપ સૌ મિત્રોનો ખૂબ સપોર્ટ મળ્યો છે. તેવા જ આજે મહેન્દ્રભાઈ ભાટિયા સાથે આપણે જોડાયા છે અને તેમની સાથે થોડી ચર્ચા કરીશું અને એક શબ્દ પરથી અલગ અલગ પ્રકારના શબ્દ કઈ રીતના મેળવે છે અને એની જે આખું શબ્દ ઉપરથી આખું જે સ્ક્રિપ્ટ બનાવે છે એટલે કે સ્ટોરી બનાવે છે તે કઈ રીતના બનાવે છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. સાથે જ આજે તેમને સન્માનપત્ર આપીશું અને સન્માનિત કરીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે સીધા જ મહેન્દ્રભાઈ ભાટિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ અને ખૂબ મહત્ત્વનું કહેવાય, કારણ કે અમુક લોકો લખવામાં શરમાતા હોય છે. જેવા એક અમારા મહેન્દ્રભાઈ છે, એક શબ્દ પરથી 1000 શબ્દને કન્વર્ટ કરતા હોય છે, એટલે કે અલગ અલગ પ્રકારના શબ્દ મેળવી અને આખી સ્ક્રિપ્ટ લખતા હોય છે. આપને બધાને ખબર છે કે બોલવું એટલું સરળ નથી, લખવું પણ એટલું સરળ નથી, પણ જે સાચો એક શબ્દ પરથી 1000 શબ્દ કરતા હોય તે જ સાચા લેખક કહેવાય. કારણ કે અમુક લોકોને લખવામાં પણ ઘણા પ્રોબ્લેમ થતા હોય છે. હવે જ્યારે આપણે વાત કરીએ કે અમુક એક શબ્દ પરથી અમુક લોકોને સ્ટોરી બનાવવી અઘરી પડતી હોય છે, જ્યારે અમારા મહેન્દ્રભાઈ છે એક શબ્દ પરથી આખી સ્ક્રિપ્ટ લખતા હોય છે, એ પણ કોઈની કોપી માર્યા વગર. તો આપણે સીધા જ મહેન્દ્રભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી મહેન્દ્રભાઈ, V7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આપના માધ્યમ દ્વારા જે મારા લેખ પ્રકાશિત કરો છો તે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શબ્દ એ શબ્દ બ્રહ્મ છે. શબ્દ એક એક અક્ષરને ભેગા કરી અને શબ્દ બનતો હોય છે, પરંતુ શબ્દ એક સામાન્ય વસ્તુ નથી. એની અંદર ઘણો બધો સમાવેશ થયેલો હોય છે અને એક શબ્દ એ આખો એક નિબંધ સ્વરૂપ પણ બની શકતો હોય છે. જેથી આ સરસ્વતી માતાએ મને જે પ્રદાન કરેલ છે શક્તિ, એ શક્તિનો ઉપયોગ કરી હું સોમવારથી એનો વિચાર કરવા માંડું છું અને સોમ મંગળમાં તૈયાર કરી અને એક જ શબ્દ ઉપર ટૂંકાક્ષરી નિબંધનું વર્ણન કરતો એક લેખ તૈયાર કરી અને હું આપને મોકલું છું. આપ મારા જે લેખ મોકલો છો એને પ્રસિદ્ધ કરો છો તે બદલ આપનો આભાર. અને જે વાંચક મિત્રો હું મારા સ્ટેટસમાં મૂકું છું, ફેસબુકમાં મૂકું છું, તો લગભગ 100-125 મિત્રો એને લાઈક કરતા હોય છે, જેનો મને ખૂબ આનંદ છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે, જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે મહેન્દ્રભાઈ, કે આપણે જે તમે પેપરની અંદર અમને જે નિબંધ છે, જે વિષય છે તે પ્રમાણે તમે અમને મોકલો છો અને અમે ચલાવીએ પણ છે. તો આ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમને V7 ન્યૂઝના માધ્યમથી કેવો રિસ્પોન્સ મળ્યો છે, કેવો રિપ્લાય મળ્યો છે, તેના વિશે થોડું 2 વિગતો જણાવજો. V7 ન્યૂઝનો ખૂબ સારો સપોર્ટ મળે છે
અને મને જે સ્ટેજ આપ્યું છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે શબ્દ દ્વારા જે હું કંઈક લખું છું એ વાંચકોને એના ઉપરથી ઘણું બધું જાણવાનું મળતું હોય છે અને એક વાંચકોનો પણ આનંદ વ્યક્ત કરતા હોય છે અને મને એક લેખક તરીકેનો પણ હું આનંદ માણું છું. અને આપે જે મને આ સ્થાન આપ્યું છે તે બદલ આપનો આભાર ફરી પુનઃ વ્યક્ત કરું છું. થેન્ક યુ, ધન્યવાદ. આપ સૌ મિત્રો બન્યા રહેજો V7 ન્યૂઝના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ઉપર. આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, અમારા ઇન્સ્ટાગ્રામ પેજીસ પણ અલગ અલગ તાલુકા જિલ્લાની અંદર ચાલી રહ્યા છે. ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો મહેન્દ્રભાઈનું જે પેપર છે તેનો લેખ પણ ઇન્સ્ટાગ્રામની અંદર આવતો હોય છે અને પેપરમાં પણ દર બુધવારે આવી જતો હોય છે. એટલે ટાઈમથી ટાઈમ જોવાનું ભૂલશો નહીં. બન્યા રહેજો V7 ન્યૂઝ ગુજરાત સાથે. ઓકે, નમસ્કાર. V7 ન્યૂઝે મારી કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખીને મને જે સન્માનિત કર્યો તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ અનપેક્ષ કોલમ આપ વાંચશો તો આપને એમ લાગશે કે એમાંથી કંઈક જાણવા મળે એવું છે અને કંઈક ઉપયોગી બાબત છે. ધન્યવાદ.